કેમ પૈસાવાળા સુખી નથી થતા, એને કેમ સુનકાર લાગે છે? આઈ એમ ધ લોનલીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, એમ માઇકલ કહે છે, માઇકલ જેક્સન. દુનિયામાં હું બધાથી વધારે એકલહુડો, એકલો તજાયેલો આઇસોલેટેડ પર્સન છું. કોઈ નથી, મારું કોઈ નથી, મને કોઈ હાથ પ્રસારતું નથી પ્રેમનું, મારું કોઈ નથી. એવું કેમ થાય છે? પૈસો આવ્યા પછી આવું કેમ થાય છે? સુખ કેમ નથી આવતું? અકળાય છે કેમ? બહુ સરસ વાત, બહુ સરસ. બોલો, તમારી પાસે 10 રૂપિયા આવ્યા તો શૂન્ય કેટલું હોય? હવે તમારી પાસે 100 રૂપિયા આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 1000 રૂપિયા આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 10,000 આવ્યા, શૂન્ય કેટલા થયા? બોલતા જાજો. હવે તમારી પાસે લાખ આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 10 લાખ આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે કરોડ આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારે 10 કરોડ આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે અબજ આવ્યા, શૂન્ય કેટલા થયા? અર્થ શું છે? પૈસો વધે છે એમ શૂન્યતા જીવનમાં વધે છે. બસ, જેમ જેમ પૈસો વધે એમ શૂન્યતા, ખાલીપો વધતો જાય છે. સુનકાર સુનકાર સુનકાર, નાઇટમેર ની જેમ ભટકે, ભૂતાવળ. એનું કારણ શું છે? દુનિયા દગાબાજ છે. ધ્યાનથી સાંભળજો. એટલા માટે યહાં સબ દિખાવા કરતા હૈ, મોહબ્બત કોણ કરતા હૈ? બધા મોહબ્બતના દેખાડા કરે છે. યહાં સબ દિખાવા કરતે હૈ, મોહબ્બત કોણ કરતા હૈ? અને પ્રેમની ભૂખ છે પૈસાની. આ માણસ ખોટી જગ્યાએ જાય છે. હકીકતમાં એને શું કામ રડે છે આ બધા? પ્રેમ નથી મળતો ક્યાંય કોઈ. અને બધા પૈસાના યારી છે બધા, એ પછી એમ જ દાજે છે. અને પૈસો છે એટલે બધા આવે છે પૈસા માટે, એટલે દેખાવા કરે છે, દેખાડા કરે, અમે તમારા છે, અમે તમારા છે, અમે તમારા છે. અંદર કોઈ પ્રવેશ કરતો નથી. મોહબ્બત સાચી કોઈ કરતું નથી. એટલે શૂન્ય રહે છે, ખાલી રહે છે.